નમસ્કાર. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસ શુક્લ પક્ષ સાતમ અને બુધવાર, આ દિવસે શિવજી ઉપર કયા દ્રવ્યથી અભિષેક કરવો જોઈએ, કયા મંત્રના જાપ કરવા જોઈએ અને શું ફળ મળે, આવો જોઈએ. સાતમ અને બુધવારે શિવજી ઉપર નાળિયેર પાણીથી અભિષેક કરો. કયા મંત્રનો જપ કરવાનો છે? તો શિવજીનો મંત્ર છે ઓમ મનોન્મનાય નમઃ. ઓમ મનોન્મનાય નમઃ. આ મંત્ર જપ કરતા કરતા શિવજી ઉપર નાળિયેર પાણીથી અભિષેક કરો. લીલા નાળિયેર ત્રોફા લઈ આવો, એને શુદ્ધ પાત્રની અંદર ભરી અને શિવજી ઉપર અભિષેક કરો. નાળિયેર પાણીથી અભિષેક કરવાથી શેની પ્રાપ્તિ થાય? તો શાસ્ત્ર બતાવે છે આપણી મનોકામના પૂર્ણ કરવા માટે નાળિયેર પાણીથી અભિષેક થાય છે. આપણી મનની ઈચ્છાઓ ખૂબ હોય તો એ ભગવાનને પ્રાર્થના કરવાની, અમારા બધા મનોરથો પૂર્ણ થાય, મનની ઈચ્છાઓ પૂર્ણ થાય, અને આ મંત્ર વડે જપ કરો અને શિવજીની કૃપા પ્રાપ્ત કરો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.